છેલ્લે 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી। હવે એ 3 પ્રશ્નો વિશે વાત કરી લઈએ। ખાલી આપણે શું જોયું હતું? સૌથી પહેલા તો નિવસન તંત્ર શું છે, જીવન નિર્વાહના આધારે સજીવોના પ્રકારો શું છે, અને છેલ્લે આપણે આહાર શૃંખલા અને આહાર શૃંખલાના પોષક સ્તર વિશે વાત કરેલી। ઓકે, ચાલો હવે આહાર શૃંખલાની અંદર પોષક સ્તર જે છે એ પોષક સ્તરમાં ઊર્જાની વહન થવાની જે ક્રિયા છે એ ઊર્જાનું વહન થવાની ક્રિયા વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે કે ઊર્જાનું વહન જે છે એ ઊર્જાનું વહન કઈ રીતે થાય છે, સજીવોમાં ઊર્જાનું વહન કઈ રીતે થાય છે। તો સૌથી પહેલા આપણે એવું કહીએ કે જે સજીવો છે એ સજીવો માટે ઊર્જાનો સ્ત્રોત એટલે એમનો ખોરાક, સજીવો માટે ઊર્જાનો સ્ત્રોત એટલે એમનો ખોરાક, એમના ખોરાકને આપણે ઊર્જા સ્ત્રોત તરીકે કહીએ। આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણને કાર્ય કરવા માટે ઊર્જા પ્રાપ્ત થાય છે। આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણને કાર્ય કરવા માટે ઊર્જા પ્રાપ્ત થાય છે, અર્થાત આપણો ઊર્જાનો સ્ત્રોત કયો કહેવાય? તો કે ખોરાક। આપણો ઊર્જાનો સ્ત્રોત કયો કહેવાય? ખોરાક, બરાબર। હવે પર્યાવરણના વિવિધ ઘટકો જે છે, પર્યાવરણની અંદર એટલે કે નિવસન તંત્રના જે વિવિધ ઘટકો છે એ ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા કરી, પર્યાવરણના વિવિધ ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા કરી આ ઊર્જાનું એક ઘટકમાંથી અન્ય ઘટકમાં બીજા ઘટકમાં વહન કરે છે। ઊર્જાનું એક ઘટકમાંથી અન્ય ઘટકમાં વહન કરે છે, બરાબર। અહીંયા આ વહન થાય છે એ દરમિયાન કયા પ્રકારની ક્રિયા થાય છે એના વિશે આપણે જોવાનું છે। એ વહન કઈ રીતે થયું એક ઘટકમાંથી અન્ય ઘટકમાં એ આપણે જોઈ લઈએ કે ઉત્પાદકો જે છે એ ઉત્પાદકો શું કરશે? તો કે ઉત્પાદકો સૂર્યપ્રકાશમાંથી સૌર ઊર્જા મેળવશે। ઉત્પાદકો સૂર્યપ્રકાશમાંથી સૌર ઊર્જા શું કરશે? મેળવશે, અને એ સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરી, સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરીને એમાંથી કાર્બોદિત પદાર્થનું અથવા ખોરાકનું સંશ્લેષણ કરે છે। સૌર ઊર્જા સૂર્યમાંથી મેળવે છે, સૌર ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરે છે, અને એ રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરીને કાર્બોદિત પદાર્થનું નિર્માણ, કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે। એટલે અહીંયા વનસ્પતિની અંદર આ કાર્બોદિત પદાર્થ સ્વરૂપે એને શું કરી? તો કે ઊર્જા મેળવી, એમાંથી એ પોષણ મેળવશે, પ્લસ અહીંયા જે આ ઊર્જા પ્રાપ્ત થઈ, અહીંયા જે આ ઊર્જા પ્રાપ્ત થઈ એ ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિ માટે, અહીંયા જે ઊર્જા પ્રાપ્ત થઈ એ પૃથ્વી સપાટી ઉપર સમગ્ર જીવસૃષ્ટિ માટે ઊર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે, અથવા એવું કહેવાય કે સમગ્ર જીવસૃષ્ટિને આ ઊર્જામાંથી ઊર્જા પૂરી પડે છે। કારણ કે આપણે અગાઉ એવી ચર્ચા થઈ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવી ચર્ચા કરેલી છે કે પ્રત્યેક સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધારિત છે। ઉપભોગી સજીવોની અંદર આપણે વાત થઈ હતી કે જેટલા પણ સજીવો છે એ બધા સજીવો પ્રત્યક્ષ રીતે અથવા પરોક્ષ રીતે શાના ઉપર આધારિત છે? ઉત્પાદકો ઉપર આધારિત છે। એટલે ઉત્પાદક જે ઊર્જા બનાવે છે, જે ઊર્જા મેળવે છે એ ઊર્જા સમગ્ર જીવસૃષ્ટિ માટે
ऊर्जाનો સ્ત્રોત તરીકે બની રહે છે, ઊર્જાના સ્ત્રોત તરીકે કાર્ય કરે છે। એટલે અહીંયા ચર્ચાનો વિષય એવો થાય છે કે સૂર્યમાંથી જેટલી ઊર્જા વનસ્પતિએ મેળવી એ બધી ઊર્જા આગળ ટ્રાન્સફર થાય છે ખરી? અહીંયા આપણે એવું કહીએ કે સ્વયંપોષી સજીવોએ ઊર્જા પ્રાપ્ત કરી, ઉત્પાદકોએ ઊર્જા પ્રાપ્ત કરી। આ સ્વયંપોષી સજીવોમાંથી પ્રાથમિક અને દ્વિતીય ઉપભોગીઓ ઊર્જા મેળવે છે, પ્રાથમિક અને દ્વિતીય ઉપભોગીઓ ઊર્જા પ્રાપ્ત કરે છે, તેમજ વિઘટકો પણ એ સ્વયંપોષી સજીવોમાંથી ઊર્જા મેળવે છે, ઊર્જા પ્રાપ્ત કરે છે। પણ અહીંયા કહેવાનો મતલબ એવો થાય છે કે સૂર્યમાંથી વનસ્પતિ અથવા ઉત્પાદકો જેટલી ઊર્જા પ્રાપ્ત કરે છે એ બધી જ ઊર્જા અન્ય સજીવોમાં ટ્રાન્સફર થાય છે ખરી? બધી જ ઊર્જા અન્ય સજીવોમાં ટ્રાન્સફર થાય છે ખરી? તો ના, એવું થતું નથી। એવું થતું નથી। કેમ એવું થતું નથી? તો આપણે પ્રકરણ નંબર 14 ઊર્જાના સ્ત્રોતની અંદર ભણી ગયા છીએ કે જ્યારે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, બરાબર? અને બીજું, જ્યારે ઊર્જાનું વહન થાય એક અંગમાંથી, એક ઘટકમાંથી બીજા ઘટકમાં ઊર્જાનું વહન થાય, આ બે ક્રિયાઓ છે, એ બે ક્રિયાઓ દરમિયાન ઊર્જાનો વ્યય થાય છે। ઊર્જાનો શું થાય છે? વ્યય થાય છે। અર્થાત ઉત્પાદકમાંથી જ્યારે પ્રાથમિક ઉપભોગીઓમાં ઊર્જા આવે છે, ઉત્પાદકમાંથી જ્યારે પ્રાથમિક ઉપભોગીઓની અંદર ઊર્જા આવે છે ત્યારે એ ઉત્પાદકોમાંથી પ્રાથમિક ઉપભોગીઓમાં જતી ઊર્જા થોડા ઘણા પ્રમાણમાં શું થાય છે? વ્યય પામે છે। થોડા ઘણા પ્રમાણમાં વ્યય પામે છે। એટલે આ ઊર્જાનું વહન સજીવોમાં કઈ રીતે થાય છે? સૌથી પહેલા તો આપણે એવું કહીએ, ઊર્જા ક્યાંથી આવે? તો સ્થળજ વનસ્પતિઓ, જમીન ઉપર વસવાટ કરતી, જમીન ઉપર જોવા મળતી વનસ્પતિઓ અને જલીય વનસ્પતિઓ, સ્થળજ વનસ્પતિ અને જલીય વનસ્પતિ એ પર્ણો દ્વારા પ્રાપ્ત થનારી, પર્ણો જે પ્રમાણે ઊર્જા પ્રાપ્ત થાય છે, પર્ણો દ્વારા ઊર્જા જે પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ય ઊર્જા એ સૌર ઊર્જાની માત્ર 1% ઊર્જા જ, સૌર ઊર્જાની માત્ર 1% ઊર્જાનું ખાદ્ય પદાર્થમાં રૂપાંતર કરે છે। 1% ઊર્જાનું શામાં કીધું? ખાદ્ય પદાર્થમાં રૂપાંતર કરે છે, ખાદ્ય પદાર્થમાં રૂપાંતર થાય છે। સ્થળજ વનસ્પતિ અને જલીય વનસ્પતિ, જલજ વનસ્પતિ એ જ્યારે પર્ણો મારફતે ખોરાક બનાવવાની ક્રિયા કરે છે ત્યારે સૂર્યમાંથી સૌર ઊર્જા મેળવે છે અને આ સૌર ઊર્જામાંથી માત્ર 1% ઊર્જાનું ખાદ્ય પદાર્થમાં રૂપાંતર થાય છે। એટલે સૂર્યમાંથી આવતી બધી ઊર્જા કઈ અહીંયા પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે વપરાઈ જતી નથી, બરાબર? હવે આ લીલી વનસ્પતિનો શાકાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે। લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ, લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? તો કે શાકાહારી પ્રાણીઓ કરે છે। કોણ કરે છે? શાકાહારી પ્રાણીઓ, બરાબર?
હવે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ શાકાહારી પ્રાણીઓ કરે છે. આનો અર્થ આપણે આવો કહી શકીએ કે ઉર્જાનું આ લીલી વનસ્પતિમાંથી શાકાહારી પ્રાણીઓમાં શું થયું? વહન થયું. પણ અહીંયા આ વનસ્પતિ દ્વારા બધી જ ઉર્જા શાકાહારી પ્રાણીઓમાં ટ્રાન્સફર થતી નથી. કારણ શું છે? તો વનસ્પતિની અંદર જે ખાદ્ય પદાર્થ બન્યો એ ખાદ્ય પદાર્થનો વનસ્પતિમાં વૃદ્ધિ માટે, શ્વસન માટે, અમુક પ્રકારનો થોડોક ઉર્જાનો સંગ્રહ કરવા માટે એ ખાદ્ય પદાર્થ શું થાય છે? વપરાય. એટલે એણે તો સૂર્યની 1% ઉર્જા વાપરી, 1% ઉર્જા વાપરીને ખોરાક બનાવ્યો. એ ખોરાકમાંથી અમુક ખોરાક આ બધી જૈવિક ક્રિયાઓ માટે વપરાય, અમુક ખોરાક સંગ્રહ કરવા માટે વપરાય. યાદ કરો પ્રકરણ નંબર 6 એવું કહેલું છે આપણે કે કાર્બોદિત પદાર્થ, બધો જ કાર્બોદિત પદાર્થ વનસ્પતિની અંદર વપરાઈ જતો નથી. બધો જ કાર્બોદિત પદાર્થ વનસ્પતિની અંદર વપરાઈ જતો નથી. સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ કરે છે. સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે વનસ્પતિ શું કરે છે? સંગ્રહ કરે છે. તો એ સંગ્રહ કરવાની જે ક્રિયા છે, એ સંગ્રહ કરવાની ક્રિયા એ વનસ્પતિની અંદર થશે અને એ જે સંગ્રહ થાય છે એ આગળના પોષક સ્તર માટે પ્રાપ્ય હોય છે. એટલે સંગ્રહ થયેલી ઉર્જા, એટલે કે એવું કહેવાય છે કે મોટા ભાગની બધી જ ઉર્જા વપરાઈ જાય છે, 10% ઉર્જાનો સંગ્રહ થાય છે. વનસ્પતિમાં 10% ઉર્જાનો સંગ્રહ થાય છે અને આ સંગ્રહ થયેલી ઉર્જા, આ જે સંગ્રહ થયેલી ઉર્જા છે એ સંગ્રહ થયેલી ઉર્જા આગળના પોષક સ્તરના સજીવો માટે પ્રાપ્ય બને છે. આગળના પોષક સ્તરના સજીવો માટે એ પ્રાપ્ય બને છે. બરાબર? 10% ઉર્જાનો વનસ્પતિની અંદર સંગ્રહ થાય અને એ સંગ્રહ થયેલી ઉર્જા જે છે એ સંગ્રહ થયેલી ઉર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ય બને. હવે પાછું આગળ બધામાં આ જ રીતે પાછળ આગળ બધામાં આ જ પ્રમાણે આવશે. આ જ પ્રમાણે એટલે આપણે શું કહીશું? આ જ પ્રમાણે એટલે આપણે શું કહીશું? તો અહીંયા આ પ્રાથમિક ઉપભોગીઓની અંદર આ રીતે ઉર્જા આવશે. શેમાં આવી ઉર્જા? પ્રાથમિક ઉપભોગીઓમાં. ક્યાંથી આવી? તો કે ઉત્પાદકોમાંથી આવી. ઓછી ઉર્જા આવી એવું કહેવાય. ઓછી ઉર્જા આવી એવું કહેવાય. પછી પ્રાથમિક ઉપભોગીઓમાંથી ક્યાં આવશે? દ્વિતીય ઉપભોગીઓની અંદર. પ્રાથમિક ઉપભોગીઓમાંથી ક્યાં આવશે? દ્વિતીય ઉપભોગીઓમાં આવશે. અને દ્વિતીય ઉપભોગીઓમાંથી ક્યાં આવશે? તૃતીય ઉપભોગીઓમાં. દ્વિતીય ઉપભોગીઓમાંથી ઉર્જા ક્યાં આવશે? તૃતીય ઉપભોગીઓની અંદર આવશે. જેમ અહીંયા 10% ઉર્જાનો સંગ્રહ થયો અને પ્રાથમિક ઉપભોગીઓને મળી, એમ અહીંયા પણ પ્રાથમિક ઉપભોગીઓની અંદર જે સંગ્રહ થયેલી ઉર્જા હશે, કારણ કે પ્રત્યેક પોષક સ્તરે જે સજીવો છે, પ્રત્યેક પોષક સ્તરમાં જે સજીવો છે એ સજીવો એમની જૈવિક ક્રિયા માટે મોટા ભાગની ઉર્જા વાપરશે, થોડી ઉર્જાનો સંગ્રહ કરશે અને સંગ્રહ પામેલી ઉર્જા આગળના સજીવ માટે પ્રાપ્ત થાય. એટલે પ્રાથમિક ઉપભોગીઓમાં જે સંગ્રહ થયેલી ઉર્જા હોય એ દ્વિતીય ઉપભોગીઓમાં આવશે. દ્વિતીય ઉપભોગીઓમાં એનો ઉપયોગ થશે અને એનો ઉપયોગ થયા પછી જે સંગ્રહ પામેલી ઉર્જા હશે એ તૃતીય ઉપભોગીઓમાં આવશે. આનો અર્થ એવો થયો કે છેલ્લે જે ઉર્જા પ્રાપ્ય થાય એ પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ તૃતીય ઉપભોગીય સજીવોમાં પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ કેવું હોય? તો કે એકદમ ઓછું હોય. પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ કેવું હોય? એકદમ ઓછું હોય.
આ ઊર્જાનું વહન આપણે આ રીતે દર્શાવી શકીએ. પિરામિડ. જેમ જેમ ઉપર જતા જઈશું એમ એનો વિસ્તાર જે છે એ વિસ્તાર કેવો થતો જશે? નાનો થતો જશે. જેમ જેમ એનો જે વિસ્તાર છે એ વિસ્તાર નાનો થતો જશે. સૌથી પહેલા પાયાના ભાગમાં શું આવશે? ઉત્પાદકો. પાયાના ભાગમાં શું આવશે? ઉત્પાદકો. પછી પ્રાથમિક ઉપભોગીઓ. શું આવશે? પ્રાથમિક ઉપભોગીઓ. પછી દ્વિતીય ઉપભોગીઓ અને પછી તૃતીય ઉપભોગીઓ. આનો અર્થ એવો થયો કે પૃથ્વી સપાટી ઉપર ઉત્પાદકોનું પ્રમાણ સૌથી વધુ છે. ઉત્પાદકોનું પ્રમાણ સજીવ તરીકે પૃથ્વી સપાટી ઉપર સજીવ તરીકે ઉત્પાદકોની સંખ્યા, પૃથ્વી સપાટી ઉપર સજીવ તરીકે ઉત્પાદકોની સંખ્યા સૌથી વધુ અને તૃતીય ઉપભોગીઓની સંખ્યા સજીવ તરીકે સૌથી ઓછી. બરાબર? તો આ આપણે વાત કરી ઊર્જા કઈ રીતે વહન પામે છે અને કેવી રીતે ઊર્જા પ્રાપ્ય થાય છે. બરાબર? હવે આપણે લાસ્ટમાં એક ગયા પીરિયડની અંદર એક આહાર શૃંખલાની ચર્ચા કરેલી. આવું કહીએ આપણે ઘાસ, ઉંદર, ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે સાપ અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે બાજ અને સમડી. ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ થાય ઉંદર દ્વારા, ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ થાય બાજ અને સાપ દ્વારા અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ થાય બાજ અને સમડી દ્વારા. સાપનો ખોરાક તરીકે ઉપયોગ થાય બાજ અને સમડી દ્વારા. હવે અહીંયા આ વસ્તુ તમને ફરીથી એટલા માટે હું કહું છું કે આ જે ભાગ છે, અહીંયા જે સજીવો છે, આ આહાર શૃંખલાના સજીવો, એ માત્ર આ એક જ આહાર શૃંખલાનો ભાગ હોય એવું હોય નહીં. બરાબર? કેમ કે ઉંદર જે છે એ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ માત્ર સાપ કરે એવું નથી ને. બિલાડીનું ભાવતું ભોજન છે. આપણે ઘણી વખત જોઈએ બિલાડી ઉંદરને જોઈએ એટલે ઉંદરની પાછળ કેવી ભાગમ ભાગ કરતી હોય છે. બરાબર? બિલાડીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે? તો કે કૂતરું. એનું પણ ભાવતું ભોજન છે બિલાડી. બરાબર? સાપનો ખોરાક તરીકે ઉપયોગ માત્ર બાજ અને સમડી કરે છે એવું નથી. મોર નામનું પક્ષી જે છે આપણું રાષ્ટ્રીય પક્ષી, બરાબર, એ મોર સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે એક આહાર શૃંખલાના સજીવો અન્ય આહાર શૃંખલા સાથે પણ સંકળાયેલા હોય છે. કોઈ એક આહાર શૃંખલાના સજીવો માત્ર એક જ આહાર શૃંખલા સાથે જોડાયેલા હોય નહીં, અન્ય આહાર શૃંખલાના સજીવો સાથે પણ જોડાયેલા હોય છે. એટલે કોઈ એક આહાર શૃંખલાના સજીવો, કોઈ એક આહાર શૃંખલાના સજીવો એ કોણ હતું? કોઈ એક આહાર શૃંખલાના સજીવો અન્ય આહાર શૃંખલાના સજીવો સાથે સંકળાયેલા હોય છે. અન્ય આહાર શૃંખલાના સજીવો સાથે સંકળાયેલા હોય છે. બરાબર? કોઈ એક આહાર શૃંખલાના સજીવો અન્ય આહાર શૃંખલાના સજીવો સાથે સંકળાયેલા હોય છે. એટલે આ રીતે એવું બનશે કે આહાર શૃંખલાઓની શાખાયુક્ત શું બનશે? જાળી જેવી રચના બનશે, જાળું બનશે અને એને આપણે શું કહીશું? આહાર જાળ. સિંગલ દર્શાવીએ આ રીતે, આમ આ સિંગલ દર્શાવીએ તો એને શું કહેવાય? આહાર શૃંખલા. સિંગલ દર્શાવીએ તો એને શું કહેવાય? આહાર શૃંખલા. અને જાળા સ્વરૂપે એક આહાર શૃંખલાના સજીવો બીજા આહાર શૃંખલાના સજીવ સાથે જોડાય એટલે આહાર શૃંખલાની શાખાયુક્ત જાળા જેવી રચના બને છે.
બરાબર, એટલે આ સંકળાયેલા છે. આ પ્રકારની આંતરક્રિયાથી આહાર શૃંખલાની શાખાયુક્ત જટિલ જાળીમય રચના બને છે. શાખાયુક્ત જટિલ જાળીમય રચના બને છે. આ શાખાયુક્ત જટિલ જાળીમય રચનાને શું કહેવામાં આવે છે? આહાર જાળ કહે છે. બરાબર, સજીવો એવું કીધું ને આપણે કે એક આહાર શૃંખલાના સજીવો અન્ય આહાર શૃંખલાના સજીવો સાથે સંકળાઈને આંતરક્રિયાથી આહાર શૃંખલાની શાખાયુક્ત જટિલ જાળીમય રચના બને છે. કે જટિલ જાળીમય રચનાને કહેવાય આહાર જાળ. પાઠ્યપુસ્તકની અંદર 259 નંબરના પેજ પર નંબરના પેજ ઉપર પ્રાણીઓ અને વનસ્પતિઓના ચિત્રવાળું જાળું આપેલું છે. કોણ કોની સાથે સંકળાયેલું છે એ આપણે સ્પષ્ટ કહી શકતા નથી. એટલે એવી જટિલ જાળીમય રચના જે છે એ જટિલ જાળીમય રચનાને આપણે શું કહીએ છીએ? આહાર જાળ. એને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અહીંયા જે આપણે ઊર્જાની પ્રાપ્યતાની વાત કરી એ ઊર્જાનું વહન જે છે એ એક માર્ગીય વહન હોય છે. આહાર શૃંખલા અને આહાર જાળમાં સજીવોમાં ઊર્જાનું વહન જે થાય છે એ ઊર્જાનું વહન કેવું કહેવાય? એક માર્ગીય વન વે વહન હોય છે એવું કહેવાય છે. બરાબર, અહીંયા વન વે વહનનો અર્થ શું થાય? કોઈ એક સજીવમાંથી અન્ય સજીવમાં ઊર્જા જ્યારે ટ્રાન્સફર થાય છે. દાખલા તરીકે આપણે એવું કહીએ કે સૂર્યમાંથી ઊર્જા શેમાં આવશે? તો કે ઉત્પાદકમાં આવશે. સૂર્યમાંથી ઊર્જા શેમાં આવશે? ઉત્પાદકમાં. ઉત્પાદકમાંથી ઊર્જા શેમાં આવશે? ઉપભોગીઓમાં આવશે. ઉત્પાદકમાંથી ઊર્જા શેમાં આવશે? ઉપભોગીઓમાં આવશે. તો સૂર્યમાંથી જે ઊર્જા ઉત્પાદકમાં આવી એ ઊર્જા ઉત્પાદકમાંથી સૂર્યમાં ફરી પાછી આવતી નથી. ઉત્પાદકમાંથી એ જે ઊર્જા છે એ ઊર્જા ફરી પાછી સૂર્યમાં આવતી નથી. ઉત્પાદકનો ખોરાક તરીકે ઉપયોગ કરે ઉપભોગીઓ, એટલે ઊર્જા ઉપભોગીઓની અંદર આવે. ઊર્જા ક્યાં આવે? ઉપભોગીઓની અંદર આવે. તો એ ઉપભોગીઓમાંથી એ ઊર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. આ ટાઈપનું ઊર્જાનું વહન એટલે એક માર્ગીય ઊર્જાનું વહન. એને એક માર્ગીય ઊર્જા તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ ઊર્જા વિવિધ સ્તરોમાં પ્રાપ્ય થતી જાય, એમ ઊર્જા આગળના પોષક સ્તર માટે પ્રાપ્ય બનતી નથી. આ ટાઈપના ઊર્જાના વહનને આપણે કહીશું એક માર્ગીય ઊર્જાનું વહન. આપણને એરા વડે દર્શાવીને આપ્યું છે. આ બાજુના ભાગની અંદર તમે જોઈ લેજો. પાઠ્યપુસ્તકની અંદર આપેલું જ છે. સૌથી પહેલું સૂર્યપ્રકાશમાંથી કોણ મેળવે? ઉત્પાદકોમાંથી કોણ મેળવે? પ્રાથમિક ઉપભોગીઓ. બરાબર, પ્રાથમિક ઉપભોગીઓમાંથી કોણ મેળવે? દ્વિતીય ઉપભોગીઓ. અને દ્વિતીય ઉપભોગીઓમાંથી કોણ મેળવે? તૃતીય ઉપભોગીઓ. આપણે એરો ઉપરની તરફ જ દર્શાવેલો છે, પાછો રિટર્ન દર્શાવેલો નથી. બરાબર, એટલે ઊર્જાના આ પ્રકારના વહનને આપણે શું કહીશું? તો એક માર્ગીય વહન. શું કહીશું આપણે એને? એક માર્ગીય વહન તરીકે ઓળખવામાં આવે છે.
છોકરાઓ આપણે એક નાની એવી ચર્ચા કરી લઈએ. ટોપિક જે છે ટોપિકનું નામ છે જૈવિક વિશાલન. જૈવ વિશાલન. જૈવિક વિશાલન, જૈવ વિશાલન તરીકે એને ઓળખવામાં આવે છે. હવે જૈવિક વિશાલન, જૈવ વિશાલન શું છે? તો એવું બને છે કે આપણા શરીરની અંદર આપણી જાણકારી વિના, આપણા શરીરની અંદર આપણને જાણકારી ન હોય, એ જાણકારી વગર કેટલાક હાનિકારક દ્રવ્યો, આપણી જાણકારી વગર કેટલાક હાનિકારક દ્રવ્યો જે છે એ હાનિકારક દ્રવ્યો આપણા શરીરમાં દાખલ થાય છે. આપણી જાણકારી વગર કેટલાક હાનિકારક દ્રવ્યો આપણા શરીરની અંદર દાખલ થઈ જાય છે, દાખલ થાય છે. કઈ રીતે? કઈ રીતે આપણા શરીર અંદર આપણને પૂછ્યા વગર આપણા શરીરમાં કેમ આવે? મજાલ છે કોઈની કે આપણા શરીર અંદર ડાયરેક્ટ પર ઘૂસી જાય, બરાબર? પણ એ આપણને પૂછતા નથી. કઈ રીતે આવે છે એવું? તો 9મા ધોરણની અંદર આપણે ભણી ગયા કે પાક ઉત્પાદન વધારવા માટે, ચેપ્ટર નંબર 14, એમાં આપણે પાણીનું પ્રદૂષણ વિશે વાત કરી. પાક ઉત્પાદન વધારવા માટે ખેડૂતો દ્વારા રાસાયણિક ખાતરો તેમજ કીટકોને મારવા માટે શાનો ઉપયોગ થાય? જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય. આ જંતુનાશક દવાઓ, કીટનાશકો અને જંતુનાશક દવાઓ જે છે એ જમીનની અંદર અને પાણીમાં ભળે છે. જમીનમાં તેમજ પાણીમાં ભળે છે, મિશ્ર થાય છે. અને આ જમીન અને પાણીમાંથી આ જે જંતુનાશક હાનિકારક જે દ્રવ્યો છે એ પાણી દ્વારા જમીનમાંથી વનસ્પતિ દ્વારા શોષાય છે. વનસ્પતિ દ્વારા એ હાનિકારક દ્રવ્યો રાસાયણિક ખાતર અને જંતુનાશકોનું, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનું એ વનસ્પતિ દ્વારા શોષણ થવાની ક્રિયા થાય છે. વનસ્પતિ દ્વારા શોષણ થાય છે. તો સમજો કે આ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો જે છે એ આ રીતે જમીનમાંથી આપણી જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલામાં પ્રવેશ કરે છે એવું કહેવાય. આહાર શૃંખલામાં એ શું કરે છે? પ્રવેશ કરે છે, બરાબર? હવે વૃક્ષોની અંદર આવતા આ જે દ્રવ્યો છે, કયા? રાસાયણિક ખાતરો અને જંતુનાશકો, જે હાનિકારક ઝેરી દ્રવ્યો છે, એ જે દ્રવ્યો છે એ દ્રવ્યોને આપણે પાણી વડે ધોઈ શકતા નથી. પાણી વડે એ દ્રવ્યો ધોઈ શકાતા નથી. પ્લસ શરીરની અંદર આ દ્રવ્યનું વિઘટન થઈ શકતું નથી. પાણી વડે એ દ્રવ્યોને ધોઈ શકાતા નથી કે શરીરની અંદર એ દ્રવ્યોનું વિઘટન થઈ શકતું નથી. એ દ્રવ્યો આપણે અન્ય સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકતા નથી. because this type of દ્રવ્ય is જૈવ અવિઘટનીય પદાર્થો. શું કહેવાય છે? જૈવ અવિઘટનીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? હવે વનસ્પતિ દ્વારા જે દ્રવ્યોનું શોષણ થયું એ દ્રવ્યો વનસ્પતિમાંથી ક્યાં આવશે? પ્રાથમિક ઉપભોગીઓમાં આવશે. વનસ્પતિમાંથી ક્યાં આવશે? પ્રાથમિક ઉપભોગીઓમાં. એટલે ટૂંકમાં આપણે એવું કહીશું કે જે જંતુનાશક દવાઓ આમાં આવી વનસ્પતિમાં, એ વનસ્પતિમાંથી ક્યાં આવશે? પ્રાથમિક ઉપભોગીઓ, બરાબર? શાકભાજીને બચાવવા માટે, શાકભાજી બન્યા પછી એને બચાવવા માટે જે દવાઓનો છંટકાવ કર્યો હોય, તો એ જે દવાઓ છે એ દવાઓ આપણે ધોઈ નાખશું તો નીકળી જશે, કેમ કે બહારની સપાટી ઉપર ચોંટેલી છે.
પણ મૂળ દ્વારા શોષાયેલી જે દવાઓ છે એ શાકભાજીની અંદર જે પ્રવેશી છે એને તમે ગમે એમ ધોશો એને આપણે અલગ કરી શકશું નહીં, એને આપણે અલગ કરી શકતા નથી. એટલે પ્રાથમિક ઉપભોગીય સજીવો જે છે એ પ્રાથમિક ઉપભોગી સજીવો વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે, ત્યારે આ જે હાનિકારક દ્રવ્યો છે એ ક્યાં આવે છે? પ્રાથમિક ઉપભોગીઓમાં. અને પ્રાથમિક ઉપભોગીઓ પછી આગળના પોષક સ્તરમાં આવે છે, આગળના પોષક સ્તરમાં આવે છે. બરાબર. પ્રત્યેક પોષક સ્તરની અંદર આ જે હાનિકારક દ્રવ્યો છે એ હાનિકારક દ્રવ્યોનું વિઘટન થતું નથી, સંગ્રહ થતો જાય છે. આ જે હાનિકારક દ્રવ્યો છે એ હાનિકારક દ્રવ્યોનું વિઘટન થતું નથી પ્રત્યેક પોષક સ્તરમાં. એનો પ્રત્યેક પોષક સ્તરમાં વધુને વધુ સંચય થાય છે, વધુમાં વધુ સંચય થાય છે. બરાબર. અને આ વધુમાં વધુ સંચય થવાની જે આ ક્રિયા છે એ ક્રિયાને આપણે કહીશું જૈવિક વિશાલન. શું કહેવામાં આવશે? જૈવિક વિશાલન. જૈવ વિશાલન તરીકે ઓળખવામાં આવે છે, એને જૈવ વિશાલન કહે છે. બરાબર. અહીંયા આપણે એવું કહીએ છીએ કે પ્રત્યેક પોષક સ્તરની અંદર, પ્રત્યેક આહાર શૃંખલાની અંદર જેટલી પણ આહાર શૃંખલા છે આ દરેક આહાર શૃંખલામાં મનુષ્ય સૌથી વધુ હોય છે. એટલે પ્રત્યેક આહાર શૃંખલાની અંદર મનુષ્ય આવેલા છે, તો દરેક આહાર શૃંખલાની અંદર મનુષ્ય જે રહેલા છે એ પ્રત્યેક મનુષ્યની અંદર આ રીતે આ પ્રકારના અકાર્બનિક દ્રવ્યો, જૈવ અવિઘટનીય દ્રવ્યો જે છે એ જૈવ અવિઘટનીય દ્રવ્યોનો સંગ્રહ થયા કરે છે, સંગ્રહ થાય છે. અને એ સંગ્રહ થવાથી સજીવોને નુકસાન થાય છે. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવે છે, એને જૈવ વિશાલન કહીએ છીએ. બરાબર. આપણે કીધું ને કે એને ધોઈને કે બીજી કોઈ પણ પ્રક્રિયા દ્વારા આ દ્રવ્યોને દૂર કરી શકાતા નથી, આ દ્રવ્યોને દૂર કરી શકતા નથી. બરાબર. તો બાળકો અહીંયા આપણું આ 15.1 ટોપિક જે હતો નિવસન તંત્ર અને તેના ઘટકો, એ નિવસન તંત્ર અને તેના ઘટકો નામનો આ ટોપિક નંબર 15.1 આપણે પૂર્ણ કર્યો. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ હોમવર્કની. ભણ્યા હોઈએ એટલે હોમવર્ક તો જોઈએ જ. સૌથી પહેલો પ્રશ્ન, નિવસન તંત્રમાં ઊર્જાનું વહન સમજાવો. નિવસન તંત્રમાં ઊર્જાનું વહન સમજાવો. આવો એક પ્રશ્ન થાય. બીજો પ્રશ્ન, ટૂંક નોંધ લખો આહાર જાળ. ટૂંક નોંધ લખો આહાર જાળ. ત્રીજો પ્રશ્ન થશે જૈવિક વિશાલન વિશે નોંધ લખો. જૈવ વિશાલન વિશે નોંધ લખો. બરાબર. અને ચોથો પ્રશ્ન છે કે નિવસન તંત્રમાં ઊર્જા વહનના અભ્યાસ પરથી, નિવસન તંત્રમાં ઊર્જાના વહનના અભ્યાસ પરથી તારવેલા મુદ્દાઓ, અભ્યાસ પરથી તારવેલા મુદ્દાઓ જણાવો. બરાબર. તો આ 4 પ્રશ્નો
આજના હોમવર્કમાં લેવામાં આવશે.